દરેક દીકરી ભણે, દરેક દીકરી આગળ વધે એવી નેમ સાથે રાજ્ય સરકાર જ્યારે પ્રયાસ કરી રહી છે ત્યારે આ પ્રયાસમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન જેવા સંગઠનો પણ આગળ આવ્યા છે. એમની મદદથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી એમની સાથે સંકલન કરી અને સમગ્ર જિલ્લામાં છેવાડાના જે ગામડાઓ છે કે જ્યાં દીકરીઓને ભણવામાં તકલીફ પડતી હોય અને એ લોકો સ્કૂલ છોડી દેતી હોય છે, ત્યારે આવે બાળકીઓને, દીકરીઓને શિક્ષણમાં એક તક મળે, ડ્રોપઆઉટ ન થાય, એના માટે અખર કેન્દ્રો શરૂ કરવામાં આવે છે. સમગ્ર જિલ્લામાં 45 જેટલા છેવાડાના ગામડાઓમાં આપણે અખર કેન્દ્રો કચ્છ મહિલા વિકાસ સંગઠનના પ્રયાસથી શરૂ કરી રહ્યા છીએ. તેમાં 450 જેટલી દીકરીઓએ પ્રવેશ મેળવ્યો છે. છેલ્લા લગભગ 4 વર્ષથી આ પ્રયાસ અવિરત છે. ખૂબ મોટી સંખ્યામાં દીકરીઓ આમાં જોડાઈ રહી છે અને 10મા ધોરણ 12મા ધોરણની પરીક્ષાઓ પાસ કરીને આગળ વધી રહી છે. ત્યારે આ તકે ખાસ કરીને દીકરી છે એ બે ઘરને તારતી હોય છે, ત્યારે આવા શિક્ષણનું મહત્ત્વ ખૂબ જીવનમાં વધી છે. જી, વાત સાચી છે. કારણ કે દીકરી જ્યારે પોતાના પિતાના ઘરે હોય ત્યારે તો ચોક્કસ એની સંભાળ લેતી જ હોય છે, પણ જ્યારે દીકરી પરણીને સાસરે જાય ત્યારે પોતાના પતિ, પોતાના બાળકોનું પણ એટલી જ સાર સંભાળ લેતી હોય છે. ત્યારે જો શિક્ષિત હોય દીકરી તે બંને ઘરને ખૂબ મોટો લાભ થઈ શકે છે અને એ રીતે કે પોતાના બાળકને સારું પોષણ મળે એના માટે તો એ પ્રયાસ કરે જ છે, સાથે સાથે પોતાના બાળકોને શિક્ષણ મળે એના માટે પણ ખૂબ પ્રયાસ કરતી હોય છે, કારણ કે શિક્ષણનું મહત્ત્વ એ જાણતી હોય છે. એટલે આ તકે હું આ સંગઠનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આગળ જતાં પણ અમારા તરફથી, રાજ્ય સરકાર તરફથી જે પણ મદદની જરૂર હશે આ સંગઠનને પ્રોવાઈડ કરશું અને જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે, દીકરીઓ ભણે, આગળ વધે એના માટે પ્રયાસરત રહીશું. તો હું કૃતિ છું, કચ્છ મહિલા વિકાસ સંગઠનની ડાયરેક્ટર છું અને 2022થી આપણે આ કાર્યક્રમ શરૂ કર્યો. અખર એટલે કે દીકરીઓને ફરી પાછું શિક્ષણ જ્ઞાન અને પોતાની સમાનતાના હકની કેડીએ જોડવાનું કામ. અત્યાર સુધી છેલ્લા 4 વર્ષમાં 850 દીકરીઓ અખર સેન્ટરમાંથી ભણી છે. 115 ગામોમાં આપણા અખર સેન્ટર કાર્યરત છે, જેમાંથી લગભગ 600 જેટલી દીકરીઓએ સફળતાપૂર્વક શિક્ષણ પણ પ્રાપ્ત કર્યું છે. આગળ નર્સિંગ, કોમ્પ્યુટર કે બીજા કોઈપણ પ્રકારની રોજગારીની તકો મેળવી રહી છે. અને આજના સમયમાં કચ્છ જેવા જિલ્લામાં જ્યારે આપણે સમજીએ છીએ કે અંતરિયાળ ગામો સુધી શિક્ષણ પહોંચવું થોડુંક અઘરું છે, ત્યારે કદાચ આ સેન્ટર એમને ફરી પાછું જોડવાનું એક માધ્યમ બને છે, એક નિમિત્ત બને છે. ફરી પાછી એમના જે સપનાની ગાડી અટકી છે એ સપનાની ગાડી કેવી રીતે શરૂ થાય, તો બસ એ જ. અને આમાં એમના માતા પિતા, એમના સરપંચો, બીજા આગેવાનો, ગામના આગેવાનો, એમનો ખૂબ સહયોગ મળ્યો છે એમને દરેક પગલે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पण बेस्ट थी बेस्ट प्राइस साथे.